નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંકેત પટેલ। આજે તારીખ 4/1/2024 ને ગુરુવારના ખેડૂતને લગતા મહત્વના સમાચાર। ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેવા તૈયારી। જથ્થાબંધ બજારમાં ભાવ 20% સુધીનો ઘટ્યો। કપાસમાં મંદીનો ગભરાટ પૂરો, ધીમે ધીમે ભાવ વધી શકે છે। આ વખતના કપાસમાં ઉતારા અને ક્વોલિટીમાં કઈ ઠેકાણા નથી। કપાસની સિઝન પ્રારંભથી બજારમાં સતત ઘસારો લાગુ પડીને હાલ બજારો ટેકાના ભાવની નજીક પહોંચી ગઈ છે। કેન્દ્ર સરકારના આદેશથી સીસીઆઈ પણ ખેડૂતોના ટેકાના ભાવે કપાસ ખરીદવા હરકતમાં આવી ગઈ છે। તેથી મારા તમામ ખેડૂતો યાદ રાખે કે આ વર્ષે કપાસના પ્રતિ 20 કિલોના ₹1404 ટેકાના ભાવ છે। છેલ્લા 2 દિવસથી ટ્રક હડતાલને લીધે પીઠાઓમાં કપાસની આવકો ખોરવાઈ ગઈ હતી। આ વર્ષ લોકસભાની ચૂંટણી હોવાના કારણે કેન્દ્ર સરકારે સીસીઆઈને હુકમ કરી દીધો છે કે જો કપાસના ભાવ ટેકાથી નીચે સરકી જાય તો ખેડૂતોનો કપાસ ખરીદી કરવામાં પૂરેપૂરી તૈયારી કરી લેવી। ઘઉંમાં ઊંચી સપાટીએ બે તરફી અથડાતા ભાવ, આવકો ઘટી। ઘઉંની બજારમાં આગામી દિવસોમાં બજારો સુધરતી અટકી શકે છે। જુવારમાં નીચી સપાટી પર બે તરફી અથડાતા ભાવ। બાજરીમાં વેચવાલીમાં ઘટાડો હોવાથી ભાવ ઘટવા હાલ મુશ્કેલ। દેશી ચણાના વેચવાલીના અભાવે ક્વિન્ટલે ₹50નો સુધારો। આવા રોજેરોજ ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો। બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા મહત્વના સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે। તો આગળ મળશું નવા ટોપિક અને નવી માહિતી માટે। ત્યાં સુધી રજા આપશો। જય જવાન, જય કિસાન।